હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શું કરી દેજો, વિડીયોને તમે લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. અને પહેલી વાર ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી છે, તેના આપણે સ્વાધ્યાય 5.3 નો સોલ્યુશન કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે સમજો કે સમાંતર શ્રેણીમાં a બરાબર, જો પ્રથમ પદ છે, થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. પ્રથમ પદ એટલે બરાબર a કહેવાય. બીજું પદ ને d કહેશો. d કઈ રીતે મેળવવા? d માટે સૂત્ર છે a2 a1. n એટલે કે કેટલામું પદ, જેમ કે 50મું પદ શોધતા હોય તો n બરાબર 50 તમે લખી શકો છો. બરાબર, ઉદાહરણ તરીકે આપ્યું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1d. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે. હવે વાત કરીએ કે કિંમતમાં આપણે જોઈએ તો કે પ્રથમ a બરાબર 5 છે, d બરાબર 3 છે, an બરાબર 50 આપેલ હોય તો n અને sn શોધો વિદ્યાર્થી મિત્રો. તો a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50, n ની કિંમત આપી છે તમને વિદ્યાર્થી મિત્રો? નથી આપી, ટેન્શન નહીં લેવાનું, આપણે હવે શોધશું. n બરાબર sn ની પણ કિંમત આપણને આપેલી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આમાં an બરાબર a પ્લસ n માઇનસ 1d વાળું આપણે સૂત્ર લખશું. તો an બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 50 છે. બરાબર, a ની કિંમત કેટલી છે? 5 વત્તા n માઇનસ 1. d ની કિંમત કેટલી છે? 3 છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો શું કર્યું? an ની કિંમત 50, a ની કિંમત 5 વત્તા n માઇનસ 1, d ની કિંમત 3 છે, તે 3 લખી. હવે 5 વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ થઈ જશે. અને n હવે જુઓ તમે, 50 માઇનસ 5. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને આઈડિયા આવી ગયો છે. હવે તમારે શું કરવાનું? 3 ને કરતા કરી દેશો. 3 છે તે ડાબી બાજુ છે, અને કઈ બાજુ? જમણી બાજુ છે તેને ડાબી બાજુ લાવો. n માઇનસ 1 ના 1. તો 50 માંથી 5 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 45. અને 3 n માઇનસ 1 ના 1. હવે આ બંને જો ગુણાકારમાં છે, જ્યારે અહીંયા આવશે ત્યારે શું થઈ જશે? ભાગાકાર. તો 45 ભાગ્યા 3 બરાબર n માઇનસ 1. તો 45, 15 તેરી કેટલા થઈ જશે? 45. 15 બરાબર n માઇનસ 1. હવે તમે 15, આ માઇનસ 1 છે અને અહીંયા આવશે તો પ્લસ બરાબર n. તો 16 બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? n થઈ ગયા. રાઈટ, આ આપણું n ની કિંમત મેળવી લીધી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ અલગ છે, આ ખાલી ઇન્ટ્રોડક્શન છે, એટલે આપણે અલગ લખી દીધું. બરાબર, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે sn નું નાનું સૂત્રનો ઉપયોગ કરશું. અહીંયા sn બરાબર n ના છેદમાં 2 a પ્લસ l. બરાબર વિદ્યાર્થી મિત્રો, sn બરાબર n ના છેદમાં 2 કૌંસની અંદર a વત્તા l. l એટલે તમારે યાદ રાખવાનું અંતિમ પદ, અથવા એને છેલ્લું પદ તરીકે પણ કહી શકો છો વિદ્યાર્થી મિત્રો. l ને અંતિમ પદ અને છેલ્લું પદ પણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે n ની કિંમત આપણે શોધી. કેટલા છે? 16. તો અહીંયા આપણે 16 લખી દઈશું. n ની કિંમત 16, 16 ના છેદમાં 2. a ની કિંમત કેટલી છે? a ની કિંમત છે 5. l અંતિમ પદ કેટલું છે આપણું? l એટલે આપણું કેટલા લેશું વિદ્યાર્થી મિત્રો? અંતિમ પદ છે 50. તો આપણે 50 લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. બરાબર, આપણું l કેટલું છે? 50 છે, તે આપણું અંતિમ પદ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, બરાબર, 16 ને 2 વડે ભાગો તો કેટલા થઈ જાય? 8. 8 દો 16. બરાબર વિદ્યાર્થી મિત્રો, 50 માં 5 નાખો તો કેટલા થઈ જશે? 55. હવે શું કરવાનું? 55 નો 8 હારે ગુણાકાર. તો આપણે અહીંયા કરીએ 55 ગુણ્યા 8.
5 8 40 વધી પડી 4 5 8 40 ને 4 44 તો કેટલા થઈ ગયા 440 આવી ગયા વિદ્યાર્થી મિત્રો આ હતો સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 1 નું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયોનો સ્ક્રીનશોટ પાડી દો મોસ્ટ આઈએમપી દાખલા છે તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે ઓકે રાઈટ આપણી S16 ની કિંમત આવી ગઈ વિદ્યાર્થી મિત્રો બરાબર છે ઓકે ઓકે ડન સ્ક્રીનશોટ પાડી લીધો ઓકે